વાપી ગુંજન ચોકી સામે એટીએમમાં રૂપિયા કાઢવા ગયેલા સેલવાસના યુવક પાસેથી એટીએમ કાર્ડ બદલી રૂપિયા 15,000 કાઢી છેતરપિંડી કરનાર આરોપીઓ કાર લઈને મુંબઈ તરફ ભાગે તે પહેલા પોલીસે હાઈવે ઉપર કારને અટકાવી એકને ઝડપી પાડ્યો હતો। સેલવાસમાં રહેતા નિખિલ મુન્ના ગુપ્તાના પિતાનું હાર્ટનું ઓપરેશન વાપી 21st સેન્ચુરી હોસ્પિટલમાં હતું। માતાએ તેને એટીએમ કાર્ડ આપી 5,000 કાઢી લાવવા જણાવ્યું હતું, જેથી નિખિલ મામાના છોકરા સાથે ગુંજન પોલીસ ચોકીની સામે આવેલ યુનિયન બેંકના એટીએમ કેબિનમાં ગયો હતો। કાર્ડ નાખી પાસવર્ડ નાખતા એક ઈસમ અંદર આવ્યો હતો અને આરામ સે રૂપિયા निकलेगा કહેતા બીજો ઈસમ કાર્ડ સાફ कर देता हूं કહી કપડાથી કાર્ડ સાફ કરી પરત આપીને બંને ત્યાંથી જતા રહ્યા હતા। પાછળથી કાર્ડ બદલી ગયા હોવાનું જણાય આવ્યું હતું, જે બાદ થોડા કરી કુલ રૂપિયા 15,000 ઈસમોએ કાઢી લેતા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી। કાર્ડ બદલનાર